તો ગાઈસ થઈ ગઈ છે મોર્નિંગ, તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારો દિવસ મસ્ત જાય. અને હું નહીં ધોઈને થઈ ગઈ છું રેડી. હવે રસોડામાં જઈ ચા નાસ્તો બનાવીશું, માતાજીના દીવા અગરબત્તી કરીશું અને પછી બીજું ઘરનું કામ કરીશું. તો ચલો ગાઈસ, હવે આપણે ફટોફટ રસોડામાં જઈએ અને ચા નાસ્તો બનાવીએ. જો તો વિચારી બી નહીં કે નાસ્તામાં શું બનાવવું, એ રસોડામાં જઈને વિચારું ફટાફટ કે નાસ્તામાં શું બનાવું. પહેલાં તો આપણે દીવા કરી દઈએ. ચલો ગાઈસ, મળીએ તો દીવા અગરબત્તી કરી અને ચા નાસ્તો બનાવીને. તો ગાઈસ, દીવા અગરબત્તી તો થઈ ગયા છે અને હવે હું તમને બહારનું વેધર બી બતાવી દઉં કે કેવું છે. કારણ કે આજે તો વાદળા લાગે જ છે, પણ થોડા થોડા હોય ને એવું લાગે છે. એટલે ચલો તમને એ બી બતાવી દઉં. ઓ ગાઈસ, મારું આવી ગયું મારું પાર્સલ પાછું. ખાલી વાયર જ છે બે સ્પીકરના. હમણાં ખોલીએ આપણે અને તમને બહારનું વેધર બતાવી દઉં કે કેવું છે. આજે બી ગાઈસ વાદળા તો છે જ. ક્યારે તડકો નીકળશે? તડકો નીકળવાનું બી ગાઈસ અહીંયા તો કોઈ મિનિંગ નહીં. તમે તડકે બેવા જઈ જ નાખો, કારણ કે તડકે બી એટલી ને એટલી જ ઠંડી લાગે છે. તો ગાઈસ ચલો અંદર જતા રહીએ. પવન બહુ છે જો. તો ગાઈસ શું બનાવું વિચારતી પછી મને યાદ આવ્યું કે હું હે ને ફાફડાનું પેકેટ લાવી છું. સુરતી ફાફડાનું પેકેટ, જોડે કઢી બનાવવાનું બી પેકેટ આવો, મરચા બી આવો અને ફાફડા બી આવો. પણ હું છે ને કઢી નહીં બનાવું અને મરચા બી રાતે આપણે બનાવ્યા હતા ને એ પડ્યા છે. તો ફટાફટ ચા એકલો બનાવવાનો છે તો બનાવી દઉં અને પછી મળું. કારણ કે આજે તો કામ બી વધારે છે ગાઈસ. હજુ વાસણ ઘસવાના છે, કપડાં વાળવાના છે, કેટલું બધું કામ છે. અને કુરિયર બી ખોલવું છે, પણ કુરિયર તો ને ભાવેશ વગર હું નહીં ખોલું. કારણ કે નહીં હોય ને ફરથી રંગ મંગાવ્યો છે ને તો ખોટે ખોટું આપણું નામ આવે. એના કરતાં એ ઉઠે ને પછી ખોલવું સારું. ચલો ગાઈસ, હું ચા બનાવી દઉં. તો ચાલો ગાઈસ, આપણે ફટાફટ કચરો નાખી આવીએ. ઠંડી આજે થોડીક ઓછી થઈ છે, તડકો બી નીકળ્યો છે ગાઈસ. તો ફટાફટ આજે ઘરનું કામ પતાવી દીધું બધું. હવે આવી ગયા આપણે કચરા પેટી જોડે. તો ફટાફટ આપણે હવે કચરો નાખી દઈએ અંદર. આસમાં કેટલા મસ્ત પક્ષી ઉડી રહ્યા છે જો. થયું કે આવી જ છું તો લાય થોડો તડકો ખાઈને પછી જ જવું. એટલે તમને બી બતાવું કે કેવા પક્ષી ઉડે છે. ગાઈસ, આજે તડકો સારો નીકળ્યો છે તો બધા અહીંયા તડકો ખાવા આવ્યા છે. જો હું બી તડકો ઊભી છું. વોટ ઇઝ યોર નેમ? વોટ ઇઝ યોર નેમ? એન્ડ યોર? ઓહ, નાઇસ નેમ. સી હાય. હાય. તો ગાઈસ, આ છે મારા પડોશી. મેં તમને મળાયા જો. બાય બાય. મેં ચા ના પીધો આજે. ચા? ખબર નહીં, જો ચામાં બધા ફોદા થઈ ગયા ગરમ કરે ને તે. સાચું કહું, મને તો પહેલેથી ખબર હતી. મેં થોડોક પીધો ને પછી રહેવા દીધું. પણ સાચું કહું છે કે 17 તારીખ હજુ દૂધની બોલ તો એ અત્યારથી ફાટી જાય એવું થઈ ગયું. તો ફ્રીજનું સેટિંગ તો બરોબર હે ને? હા, ફૂલ છે. પણ સાચું કહું, દૂધમાં સાનિયા તો એક વાત કહું તો ને, હવે હું આપણે હે ને હવે પબ્લિકમાંથી દૂધ લાવવાનું રાખશે. ભલે થોડું સહેજ મોંઘું પડે પણ દૂધ સારું આવે ને રે સારું. એવું ના હોય લે, એ તો બાર પડી રહ્યું ને તે એવું નહીં છે. ચા બનાવતા કાઢ્યું સાચું કહું, હું તને 2-3 વખત મેં ટ્રાય કર્યો. આપણે હે ને પબ્લિકમાંથી લાવીએ ને એ દૂધ હે ને લોંગ ટાઈમ ચાલે. અને વોલમાર્ટમાંથી જે લાવીએ ને એ વધારે હેડતું જ નહીં. 8 જાણે તારીખ આવવાની બાકી હોય ને, 4 દાડા બાકી હોય ને, દાખલા કે 17 તારીખનું, રાઈટ? અને 12 તારીખ આવે ને એટલે દૂધ ફાટી જ જાય. તું ગમે જેટલું કરે ને તોય. હવે પબ્લિકમાંથી લાવવાનું આપણે. ત્યાં જવું જ પડશે પબ્લિકમાં. લાડો જઈએ. હેડતા જઈએ. પહેલાં હું કપડાં વાર દઉં પછી જઈએ. હેડતા જઈએ હેડતા. હા, તે વધુ નહીં, મને તો મજા આવે હેડવાની. હેડ અત્યારે તો સાચું કહું છે કે હેડાય જ. આજ તો ઠંડી એટલી બધી નહીં ને એટલે ચાલો. અને તારો તો બહુ જરૂર. તો ગાઈસ, રાત્રે તો દૂધ બગડી ગયું હતું તો અત્યારે દૂધ લેવા જવાનું છે પબ્લિકમાં. તો ચલો ગાઈસ, આપણે પહેલાં પબ્લિકમાં જઈ આવીએ અને પછી આવીને રસોઈ બનાવીએ. તો ગાઈસ, થઈ ગઈ છે રેડ લાઇટ, એટલે આપણે હવે લાઇનમાં ઊભા રહીશું. જ્યારે ગ્રીન લાઇટ થશે ત્યારે જ આપણને અહીંથી જવા મળશે. અહીંયા કેવું હોય ખબર, તમારે રૂલ્સ તો બધા ફોલો કરવા જ પડે. જો તમે રૂલ્સ ફોલો ના કરો ને તો અત્યારે ક્યાંકથી દેખાય નહીં તમને પોલીસની ગાડી, પણ બે જ મિનિટમાં તો ફટાફટ સાયરન વગાડતી તમારા પાછળ આવી જાય. તો ગાઈસ ચલો, ગ્રીન લાઇટ થાય એટલે આપણે પબ્લિકમાં જઈએ અને દૂધ લઈ આવીએ ફટાફટ. તો ગાઈસ, આપણે તો આવી ગયા છીએ પબ્લિક્સમાં લખેલું છે પબ્લિક્સ ફૂડ વિથ પ્રાઇમેસી.
તો અહીંયા કેવું હોય કે તમે કોઈ બી ઇમરજન્સીમાં દવાખાને જાઓ ને તો એ લોકો તમને દવા અહીંથી લખી આલે, જેમ આપણે મેડિકલમાંથી લખી આપે ને કે મેડિકલમાં જઈને લેવાની, એમ અમારે કોઈ પણ દવા લેવા માટે અહીં પબ્લિકમાં જ આવવું પડે. તો ચલો ગાઈસ આપણે અંદર જઈએ ફટાફટ. તો ગાઈસ આપણે દૂધના કુલર જોડે તો આવી ગયા. હવે ફટાફટ આપણે લેવાનું છે દૂધ રેગ્યુલર, તો ફટાફટ લઈ લઈએ અને પછી આવી છું તો થોડું શાકભાજી બાજુ ઓટો મારી આવું કે કંઈ સારું હોય ફ્રૂટ કે શાકભાજી તો લઈ લઉં. તો ચલો ગાઈસ આપણે જઈએ શાકભાજી બાજુ. તો ગાઈસ અહીંયા બી વોલમાર્ટ જેવું જ શાક છે, લીલી ડુંગળી, ધાણા, ગાજર, કોબીજ, બેલ પેપર બધું એના જ છે. તો કંઈ શાક લેવાની તો ઈચ્છા છે નહીં, જોઈએ કંઈ ફ્રૂટમાં કંઈ ગમે તો લઈએ, નહીં તો પછી ફટાફટ ઘરે જતા રહીએ. અહીંયા મેંગો મૂકેલી છે અને મેંગો ભાવેશનો બહુ ભાવે છે અને મને બી બહુ ભાવે છે. તો ચલો ગાઈસ મેંગો લઈ લઈએ આપણે ફટાફટ. તો ગાઈસ આ છે અમારી પ્રાઇમસી કે જ્યાં તમને બધી મેડિકલો મળી જાય. આ લોકો અહીંયા જોબ કરે છે બધા, અહીંયાથી બધા હાય અંદર બધા જોબ કરી રહ્યા છે. જો આ ફાર્મસી છે, તમને અહીંયા બધી દવા મળી રહે જે આપણે મેડિકલે લેવા જઈએ છીએ ને એ. તો આપણે એમને બતાવવા બદલ થેન્ક યુ બી બોલી દઈએ. થેન્ક યુ મેડમ, વેલકમ. તો ગાઈસ વસ્તુ તો આપણે બધી લઈ લીધી છે પબ્લિકમાંથી ને હવે ફટાફટ ઘરે જઈએ. કેટલી ઠંડી છે જો, તો આપણે ફટાફટ ઘરે જતા રહીએ, મોડું થઈ ગયું છે એટલે મળું તમને ઘરે જઈને. તો ગાઈસ આ છે અમારા પબ્લિકનું પાર્કિંગ, કેટલું મોટું છે જો. રોજે બીજી રે આટલા બધા મોલ છે ને પણ તોય બધા મોલો તમને બીજી જોવા મળે અહીંયા તો, કારણ કે આપણા જેવું ના હોય અહીંયા તો ઘણી જે પબ્લિક્સ પછી વોલમાર્ટ, પિગલી વિગલી એવી રીતે 3-4 સ્ટોર હોય કે જ્યાં તમને ખાવા પીવાની વસ્તુ મળી રહે, એટલે અહીંયા તમને ભીડ વધારે જોવા મળી રહી છે જો. તો ચલો ગાઈસ હવે આપણે ફટાફટ ઘરે જઈએ. તો ગાઈસ આપણે પાછા રેડ લાઇટમાં આવીને ઊભા રહ્યા. જો કે યલો છે, આમાં કેવું હોય કે રેડ હોય ને તો તમે ના વળી શકો, યલો હોય ને તો જો કોઈ ગાડી ના આવતી હોય તો વળી શકો અને ગ્રીન લાઇટ હોય તો વળી શકો. આપણે વળવાનું છે એટલે તો સામે યલો લાઇટ દેખાઈ રહી છે, પણ જો કોઈ ગાડી નહીં આવતી હોય તો વળીશું. તો આપણે વળી રહ્યા છીએ ગાઈસ. ચલો ગાઈસ હવે આપણે ઘરે જઈએ. તો ગાઈસ હું તો આવી ગઈ છું ઘરે અને હવે આપણે બનાવીશું ફટાફટ રસોઈ. તો ભાવેશને પૂછી લઈએ કે શું બનાવવું છે. શું બનાવવું ભાવેશ? જે બનાવવું હોય બને. તોય સારું બનાવો. ભાખરી શાક કે કઈ રીતનું? જે કરવું હોય. એક કામ કરીએ, મિક્સ શાક ને ભાખરી કરી દઈએ, ચાલશે? ચાલશે. તો ગાઈસ હવે હું ફટાફટ રસોઈ બનાવી દઉં ને પછી મળું તમને. તો ગાઈસ હું બનાવી રહી છું રસોઈ. શાક તો મેં વઘારી દીધું છે, જોડે જોડે ભાખરી બી બનાવી રહી છું. અને આજે શાકમાં તો મસ્ત ફુલાવર, રીંગણ અને વટાણાનું બનાવ્યું છે, જોડે જોડે થોડા મરચાં બી તળ્યા છે. તો ચલો ગાઈસ આપણે હવે ફટાફટ રસોઈ બનાવી દઈએ, પછી મળીએ તમને. તો ગાઈસ આપણું જમવાનું થઈ ગયું છે રેડી. તો હવે આપણે ગાઈસ ફટાફટ જમી લઈએ. તો ગાઈસ રાતના વાગી ગયા છે 9:30 અને હવે આપણે વ્લોગનું કરશું એન્ડ. જો તમને મારો વ્લોગ ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.